તરીકે જે અમે 17/4/2025 રોજ મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને પ્રમુખશ્રીને બંનેને લેખિતમાં માહિતી માંગી હતી, સિંચાઈ વિભાગ અને બાંધકામ વિભાગમાં. પણ 17/4થી આજ દિન સુધી કોઈ જાતનો મને લેખિત જવાબ નથી આપવામાં આવ્યો, કોઈ માહિતી આપવામાં નથી આવી. આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના રહી, એમાં અમારા વિસ્તાર છે, દાખલા તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્ય છે, તેના કોઈ કામ લેવામાં નથી આવ્યા. જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જેટી પટેલ સાહેબ, જે કાંતાબેન જેટી સાહેબ તથા વોકમદા સીટમાં પ્રભાતભાઈ તથા કાસમભાઈ ખપી ચેલા સીટમાં, અને હું મારી 19 ટીકાવા જિલ્લા પંચાયત સીટ, આ વિસ્તારની કોઈ પણ કામગીરી લેવામાં નથી આવી. અને જે પણ કામગીરી કરવામાં આવી છે એકતરફી કામ કરવામાં આવી છે, અને 2 થી 3 કન્સ્ટ્રક્શન કંપનીને જેની સાથે સેટિંગ હોય એ રીતે દેવામાં આવ્યા છે, કે ધરતી કન્સ્ટ્રક્શન છે, મીરા કન્સ્ટ્રક્શન છે, એવી રીતે મારકણા અને એક ભૈરવ કૃપા, આ 4 એજન્સીઓને બધી જ કામગીરી સોંપવામાં આવી છે. એટલે ખરેખર એવું દેખાઈ રહ્યું છે કે આ કામગીરીની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યું એવું સાબિત થઈ રહ્યું છે. બધાય કામમાં પાછો વિરોધ કે એવું કાંઈ નથી. જે પાકા કામ છે, સ્ટ્રક્ચરના કામ, એમાં કોઈને વાંધો નથી, એ બધા ચાલુ રાખવા. અને જે માટી કામ છે એમાં બધાને થોડા પ્રશ્નો હતા, એટલે આજની સામાન્ય સભામાં માટી કામો જે ચાલે છે એ બધાય સભ્યોની અનુમતિથી આજે કામ રોકાવી દેવા અને એ કામ રદ કરવા એવું નક્કી કરવામાં આવ્યું.